નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 26મી ડિસેમ્બર અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં વસવાટ કરતા ગેરકાયદે લોકોને બહાર કાઢવાનું અભિયાન હવે ખૂંખાર ગતિએ ચાલી રહ્યું છે. અમેરિકામાં માતેલા સાંઢની જેમ આઈસને આ જવાબદારી સોંપવામાં આવી છે, જેથી મિલિટરીના જવાનો લાજ શરમ નેવે મૂકીને જ્યાં ત્યાં રેડ પાડી રહ્યા છે, જેમાં મહિલાઓ સાથે પણ અભદ્ર વ્યવહાર થતો હોવાનું સામે આવ્યું છે. તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા નવા એક્ઝિક્યુટિવ આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે અમેરિકામાં જેનો જન્મ થયો છે તેવા બાળકો કે યુવાનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પરિવારોની હાલત સૂડી વચ્ચે સોપારી ફસાઈ હોય તેવી થઈ છે. આ ઉપરાંત વાત કરીશું અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ગુજરાતી પરિવારોની. તેમના ઘર હવે વેરાન વગડા સમાન બની જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. નવા કાયદાથી હજારો ડોલરનું નુકસાન થાય તેવી સંભાવના છે. આ તમામ સમાચારો ચાલો જોઈએ વિસ્તારથી. કોઈ વ્યક્તિ શાંતિથી ફેક્ટરીમાં કામ કરી રહી હોય અને અચાનક બંદૂકો સાથે સૈનિકો જેવો પોશાક પહેરેલા લોકો તૂટી પડે. એટલું જ નહીં, પણ શૌચાલયના બંધ દરવાજા તોડીને માનવ અધિકારોના લીરે લીરા ઉડાડવામાં આવે. ન્યુયોર્કના એક શાંત શહેરમાં બનેલી આ ઘટના પાછળનું કયું મોટું ષડયંત્ર છે અને કેમ એક જજના ચુકાદાએ આખા અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો છે, તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે હું તમને સત્તાના એવા જોર અને કાયદાના એવા ઉલ્લંઘનની વાત કરીશ જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાં આવેલા કેપો શહેરમાં એક એવી ઘટના બને છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. અહીં આવેલી ન્યુટ્રિશન બાર કન્ફેશનર્સ નામની ફેક્ટરીમાં સવારના સમયે જ્યારે કામદારો પોતાના કામમાં વ્યસ્ત હોય છે, ત્યારે અચાનક આઈસ એજન્ટોએ મોટી રેડ પાડી. આ એજન્ટો મિલિટરી સ્ટાઇલના ટેક્ટિકલ ગિયરમાં સજ્જ હતા અને તેમણે આખી ફેક્ટરીને બંદૂકની અણીએ બાનમાં લીધી હતી. આ ઓપરેશનમાં કુલ 57 જેટલા અનડોક્યુમેન્ટેડ વર્કર્સને પકડી લેવામાં આવ્યા હતા. પરંતુ આ રેડ દરમિયાન જે બન્યું તે જાણીને આખું વિશ્વ ચોંકી ગયું છે. ફેક્ટરીના બોડી કેમ ફૂટેજમાં દેખાયું કે માસ્ક પહેરેલા પુરુષ એજન્ટોએ મહિલાઓના લોક કરેલા રેસ્ટ રૂમમાં બળજબરીથી પ્રવેશ કર્યો. અંદર એક મહિલા વર્કર સ્ટોલની અંદર હતી, ત્યારે એજન્ટોએ તેને અત્યંત અપમાનજનક રીતે બૂમ પાડીને કહ્યું કે તારા પેન્ટને ઉપર કરી લે અને બાથરૂમની બહાર નીકળી આવ. આ કૃત્યને પ્રાઇવસી એટલે કે ગોપનીયતા અને અમેરિકાના ચોથા સુધારાનું સરેઆમ ઉલ્લંઘન માનવામાં આવે છે. આ ઘટનાનો વિડીયો નવેમ્બર 2025માં વાયરલ થતાં જ ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે 18 ડિસેમ્બર 2025ના રોજ ફેડરલ જજ બ્રેન્ડા સેનેસે ઐતિહાસિક ચુકાદો આપ્યો. જજ સેનેસે આર્જેન્ટિના જુઆરેઝ લોપેઝ નામના વર્કરના કેસમાં આઈસની આ કાર્યવાહીને ગંભીર બેદરકારી ગણાવી હતી. જજે સ્પષ્ટપણે કહ્યું કે આ પ્રકારની તપાસ ગેરબંધારણીય છે અને એજન્ટોએ જે પુરાવાઓ ભેગા કર્યા હતા તેને કાયદાકીય રીતે દબાવી દેવામાં આવ્યા છે. આ રેડ વાસ્તવમાં ટ્રમ્પ વહીવટના માસ ડિપોર્ટેશન અભિયાનનો જ એક ભાગ છે, જેનો લક્ષ્યાંક વાર્ષિક 10 લાખ લોકોનો દેશ નિકાલ કરવાનો છે. આ અભિયાનમાં માત્ર કામદારો જ નહીં, પણ તેમના પરિવારો અને ખાસ કરીને 12થી વધુ બાળકો પણ પ્રભાવિત થયા છે, જેમના માતા પિતાને પકડી લેવામાં આવ્યા હતા. ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલ અને ડેમોક્રેટિક નેતાઓએ આ આક્રમક પદ્ધતિની આકરી ટીકા કરી છે. જોકે ફેડરલ પ્રોસિક્યુટર્સ હજુ પણ ચેતવણી આપી રહ્યા છે કે આવનારા સમયમાં આવી વધુ રેડ પાડવામાં આવશે. આ આખી ઘટના ટ્રમ્પની ઝીરો ટોલરન્સ નીતિનું વરવું પ્રતીક બની ગઈ છે, જે નાના શહેરોના અર્થતંત્ર અને સામાજિક માળખાને તોડી રહી છે. ભલે જજે એક વર્કરને રાહત આપી હોય, પણ બાકીના 56 વર્કર્સનું ભવિષ્ય
હજુ પણ અધરતાલ છે. મિત્રો, શું તમને લાગે છે કે સુરક્ષાના નામે કોઈની પ્રાઇવસીનું આ રીતે ઉલ્લંઘન કરવું યોગ્ય છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ સત્ય વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જે દેશને ઇમિગ્રન્ટ્સનો દેશ કહેવામાં આવે છે ત્યાં જ વર્ષોથી રહેતા લોકો પર અચાનક દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની તલવાર લટકી શકે છે. શું અમેરિકામાં જન્મેલા બાળકો પાસેથી તેમની નાગરિકતા છીનવી લેવામાં આવશે? જે ભૂમિ પર જન્મ્યા છો, જ્યાં તમારું બાળપણ વીત્યું છે, એ જ દેશ અચાનક તમને પરાયા જાહેર કરી દે તો? અમેરિકાના બંધારણમાં એક એવો મોટો વિસ્ફોટ થવા જઈ રહ્યો છે જેનાથી લાખો પરિવારો રાતોરાત વેર-વિખેર થઈ જશે. એક એવો ગુપ્ત ઓર્ડર અને એક એવું વિવાદાસ્પદ નિવેદન જે તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. શું છે આ સનસનીખેજ પ્લાન? જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને અન્ય ઇમિગ્રન્ટ્સના અસ્તિત્વને હચમચાવી શકે તેમ છે. ટ્રમ્પ વહીવટના એક એવા ગુપ્ત પ્લાન અને સ્ટીફન મિલરના એવા વિવાદાસ્પદ દાવાઓ વિશે જાણીશું જે સાંભળીને તમે ચોંકી જશો. અમેરિકાના રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે કારણ કે ટ્રમ્પ વહીવટે જાન્યુઆરી 2025માં એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને જન્માધિકારીય નાગરિકતા પર પ્રતિબંધ મૂકવાનો મોટો પ્રયાસ કર્યો છે. આ નિર્ણય 14મા બંધારણીય સુધારાનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને અત્યારે અમેરિકન સુપ્રીમ કોર્ટ આ વિષય પર 2025-26ના સત્રમાં પોતાનો અંતિમ ચુકાદો આપશે. હાલમાં કોર્ટોએ આ ઓર્ડર પર સ્ટે મૂક્યા છે, પરંતુ ડરનો માહોલ હજુ પણ યથાવત છે. આ નીતિની સૌથી મોટી અસર તે યુવાનો પર પડી રહી છે જેઓ અનિયમિત રીતે અમેરિકા આવ્યા હતા. વર્ષ 2025માં લાખો ટીનેજર્સ અને કોલેજ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં એવા બાળકો પણ સામેલ છે જે માત્ર 4 થી 5 વર્ષની ઉંમરે અમેરિકા આવ્યા હતા. ખાસ કરીને ડાકા જેવા કાર્યક્રમો હેઠળ સુરક્ષિત રહેલા યુવાનો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે. નવાઈની વાત તો એ છે કે અમેરિકામાં જન્મેલા બાળકોની નાગરિકતા ભલે રદ નથી થતી, પરંતુ તેમના માતા પિતાને દેશ નિકાલ કરીને આખા પરિવારને વિભાજિત કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના મુખ્ય સલાહકાર સ્ટીફન મિલરે આ બાબતે એક વિવાદાસ્પદ દાવો કર્યો છે કે છેલ્લા 70 વર્ષોથી જે ઇમિગ્રેશન થઈ રહ્યું છે તેના કારણે એવા લોકો આવ્યા છે જે અમેરિકાને કંઈ આપવાને બદલે તેની પાસેથી વધુ સુવિધાઓ મેળવે છે. મિલરે ખાસ કરીને સોમાલિયન ઇમિગ્રન્ટ્સનું ઉદાહરણ આપીને કહ્યું કે તેમનામાં ગુનાખોરી અને વેલફેર પર નભવાનું પ્રમાણ વધુ છે. જોકે વૈજ્ઞાનિક અભ્યાસો આ દાવાઓને ખોટા સાબિત કરે છે. બીજી તરફ ઇમિગ્રેશન તરફદારો જેમ કે એન્ડ્રિયા ફેલોરેસ અને જુલિયા ગેલેટનું માનવું છે કે ઇમિગ્રન્ટ્સના બાળકો અર્થતંત્રમાં મોટું યોગદાન આપે છે અને તેઓ વધુ શિક્ષિત અથવા અંગ્રેજીમાં નિપુણ હોય છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેલ જેક્શન ટ્રમ્પની નીતિઓનું સમર્થન કરે છે, જ્યારે વિરોધીઓ તેને વંશીય ભેદભાવ તરીકે જોઈ રહ્યા છે. ટ્રમ્પ વહીવટે 2025માં દર વર્ષે 10 લાખ લોકોને ડિપોર્ટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેના કારણે 5 લાખથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. સ્ટીફન મિલર 1965ના ઇમિગ્રેશન એક્ટને અમેરિકાની બરબાદીનું કારણ ગણાવે છે અને જૂના 1924ના કાયદા જેવી કડકાઈ લાવવા માંગે છે. જોકે એમપીઆઈના અહેવાલો મુજબ ઇમિગ્રન્ટ્સ જીડીપીમાં 15% જેટલું યોગદાન આપે છે અને તેમની આવક પણ સરેરાશ કરતાં 20% વધુ હોય છે. અત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને આવનારા સમયમાં અમેરિકાની ઓળખ બદલાઈ જશે કે કેમ તે જોવું રહ્યું. દેશ હોય કે વિદેશ, ગુજરાતીઓ તેમના ઘરના આંગણાને હંમેશા સુંદર અને સુરક્ષિત રાખતા હોય છે. ઘર આંગણે જ બાગ બગીચો બનાવવાની જગ્યા હોય તો તેમાં શાકભાજી પણ પકવતા હોય છે. પરંતુ અમેરિકામાં એક નવો કાયદો બન્યો છે જેના કારણે હવે ગુજરાતીઓના ઘર વેરાન બની જાય તો નવાઈ નહીં. કેલિફોર્નિયામાં રહેતા લાખો લોકો અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારો માટે એક એવો કાયદો સામે આવ્યો છે જે તમને તમારા જ આંગણામાંથી
ખુલ્લો અને છોડ ઉખાડી ફેંકવા મજબૂર કરી શકે છે. આ કોઈ સામાન્ય નિયમ નથી, પણ એક એવો કાનૂની લડાઈ છે જે તમારા ઘરની દિવાલથી માત્ર 5 ફૂટના અંતર સાથે જોડાયેલી છે. શું છે આ ઝોન 0નું રહસ્ય અને કેમ સરકારે આકરા દંડની તૈયારી કરી છે? આ બધું જ જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો. કેલિફોર્નિયામાં જંગલની આગ એટલે કે વાઇલ્ડ ફાયરનું જોખમ સતત વધી રહ્યું છે અને તેને રોકવા માટે એસેમ્બલી બિલ 3074 લાવવામાં આવ્યું છે. આ બિલ હેઠળ એક એવો નવો નિયમ આવ્યો છે જેને એમ્બર રેઝિસ્ટન્સ ઝોન અથવા ઝોન 0 કહેવામાં આવે છે. આ નિયમ મુજબ તમારા ઘરની મુખ્ય દિવાલથી 5 ફૂટ સુધીના વિસ્તારમાં કોઈ પણ જ્વલનશીલ વસ્તુ રાખી શકાશે નહીં. આનો અર્થ એ થયો, જે બગીચા, ઘાસ, સૂકા પાંદડા, લાકડાના વાડ કે સુશોભિત છોડ કે પછી શાકભાજી તમે હોશથી ઉગાડ્યા છે તેને તમારે દૂર કરવા પડશે. આ નિયમ ખાસ કરીને વેરી હાઈ ફાયર હેઝાર્ડ સિવિરિટી ઝોનમાં આવતા કેલિફોર્નિયાના આશરે 20 લાખ ઘરને અસર કરશે. કેલિફોર્નિયામાં 5 લાખથી વધુ ગુજરાતીઓ વસવાટ કરે છે અને આપણા લોકોમાં ઘરના આંગણે સુંદર બગીચો કે તુલસી ક્યારો રાખવાનું સાંસ્કૃતિક મહત્વ ઘણું વધારે છે. તેથી આ નિયમ આપણા સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. જોકે આ નિયમ નવા ઘરો માટે તરત લાગુ કરી દેવાયો છે, પરંતુ જૂના ઘર માટે તેમાં થોડો વિલંબ મુકાયો છે. લેટેસ્ટ અપડેટ મુજબ ડિસેમ્બર 2025માં આ નિયમોના અમલીકરણમાં થોડી રાહત જાહેર કરવામાં આવી છે. હવે આના કાયદાકીય માળખાનું કામ માર્ચ 2026 સુધીમાં મોકૂફ રાખવામાં આવ્યું છે અને તેનું સંપૂર્ણ અમલીકરણ કદાચ 2029 સુધી ખેંચાઈ શકે છે. આ વિલંબનું મુખ્ય કારણ હોમ ઓનર્સનો વિરોધ છે, કારણ કે બગીચા દૂર કરવાનો ખર્ચ દરેક ઘર દીઠ $1000 થી $5000 સુધી પહોંચી શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો જંગલની આગ વખતે 90% ઘરો સળગતા તણખલા એટલે કે એમ્બર્સથી બળે છે અને જો આ 5 ફૂટનો વિસ્તાર ખાલી રાખવામાં આવે તો નુકસાનનું જોખમ 70% જેટલું ઘટાડી શકાય છે. આ નિયમમાં મોટા વૃક્ષો રાખવાની પરવાનગી છે જો તેની ડાળીઓ વ્યવસ્થિત કાપેલી હોય, પરંતુ ફૂલ છોડ કે લોન રાખવા પર પ્રતિબંધ છે. કાયદાકીય રીતે જો તમે આ નિયમનું ઉલ્લંઘન કરશો તો તેને ગુનો ગણવામાં આવશે અને લોકલ ફાયર ડિપાર્ટમેન્ટ તમારા ઘરનું ઇન્સ્પેક્શન કરીને નોટિસ આપી શકે છે. એટલું જ નહીં, પણ તમારા પ્રોપર્ટી પર લોયન પણ મૂકી શકે છે. ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી સર્વિસીસ જેવી સંસ્થાઓ હવે આ મુદ્દે જાગૃતિ ફેલાવી રહી છે, જેથી લોકો આગથી પણ બચે અને કાયદાકીય ગૂંચવણોમાં પણ ન ફસાય.